મહેસાણાના મરેડા સહિતના આસપાસના 4-5 ગામોમાં પ્રદૂષણથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પ્રદૂષણ દૂર કરવા મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે આક્રોશ છે। કલેક્ટર અને જીપીસીબીના અધિકારીઓ કોઈ ફરિયાદ સાંભળતા ન હોવાના પણ આરોપ લાગ્યા છે। સ્થાનિક મહિલાએ ચીમકી ઉચ્ચારી છે કે પ્રદૂષણ દૂર કરો નહીતર અમને આત્મવિલોપનની મંજૂરી આપો। છેલ્લા 4 વર્ષથી પ્રદૂષણથી ગંભીર સમસ્યાથી લોકો પરેશાન થયા છે। ઝેરી હવાના કારણે લોકોને શ્વાસની તકલીફ, શરદી, ઉધરસ અને માથાના દુખાવાની ગંભીર બીમારીઓ થઈ રહી છે। ફેક્ટરીઓને રૂપિયા લઈને પરમિશન અપાતા હોવાના આક્ષેપ છે। અત્યારે અમે આવેદન આ ફેક્ટરી માટે જે 7 ગામ વચ્ચે સામેત્રા પેપર મિલ જે 4 વર્ષથી છતો પણ આ સરકાર કોઈ અધિકારી કોઈ જ આના ઉપર કોઈ નિર્ણય લીધો નથી। એટલે અમે કલેક્ટર સાહેબ જોડે હવે મૃત્યુની પરમિશન માટે આવીએ। અમારી માંગ એક જ કે સરકાર આ 7 ગામનું કો તો ગાંધીનગર રવા આપી દે, કો તો અમને મૃત્યુની પરમિશન આપો, કો તો આ ફેક્ટરી આજના 24 કલાકમાં બંધ નહીં થાય તો અમે 5-6 મહિલાઓ ફેક્ટરી જઈને આત્મવિલોપન કરવાનો છીએ।